નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં જણાવીશ કે એલપીજી ગેસ કનેક્શનમાં આ કામ ફરજિયાત કરી લેજો, નહીં તો સબસિડીના પૈસા અટકી જશે। તો વિડીયો પૂરો જોજો, વિડીયોમાં વિગતે માહિતી આપેલી છે। આજકાલ લગભગ દરેક સરકારી યોજનામાં આધાર કાર્ડની જરૂર પડે છે। જો તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ એલપીજી કનેક્શન સાથે લિંક નથી કરાવ્યું તો તમને ગેસ સબસિડીનો લાભ નહીં મળે, જેથી આધાર સાથે એલપીજી કનેક્શન લિંક કરાવવું જરૂરી છે। આની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, તમે ઘરે બેઠા ઓનલાઈન આ કામ કરી શકો છો, તો ઓફલાઈન પણ આ કામ સરળતાથી થઈ શકે છે। આજે અમે તમને જણાવીશું કે ગેસ કનેક્શન પર સબસિડી કેવી રીતે મળે છે અને કોને મળે છે, સાથે જ એ પણ જણાવીશું કે કોને સબસિડી નથી મળતી અને કયા કારણોસર ક્યારેક સબસિડીના પૈસા અટકી શકે છે। કેટલી મળે છે એલપીજી સબસિડી? સરકાર તરફથી ઘરેલું ગેસ પરની સબસિડી સીધી ગ્રાહકના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં મોકલવામાં આવે છે। સામાન્ય એલપીજી કનેક્શન ધરાવતા લોકોને એક સિલિન્ડર પર આશરે 79 રૂપિયાની સબસિડી મળે છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીની રકમ આશરે 300 રૂપિયા સુધી હોય છે। એક વર્ષમાં મહત્તમ 12 સિલિન્ડર પર જ સબસિડીનો લાભ આપવામાં આવે છે, પરંતુ આ લાભ ફક્ત તે જ ગ્રાહકોને મળે છે જેમની કુટુંબની આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોય। એલપીજી સબસિડી કોને મળવાપાત્ર નથી? સરકારે વર્ષ 2015માં ગીવ ઇટ અપ ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં આર્થિક રીતે સક્ષમ લોકોને સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરવામાં આવી હતી। 2016માં નિયમ બનાવવામાં આવ્યો કે જેમની વાર્ષિક કુટુંબની આવક 10 લાખ રૂપિયાથી વધુ હશે તેમને સબસિડી નહીં મળે। કેમ અટકી જશે એલપીજી સબસિડીના પૈસા? લોકો ઘણીવાર ગેસ બુકિંગ કરે છે અને પછી ખાતામાં સબસિડી આવવાની રાહ જોઈએ છે, પરંતુ ક્યારેક સબસિડીના નાણાં અચાનક બંધ થઈ જાય છે। આના પાછળ ઘણા કારણો હોઈ શકે છે। જો તમારું આધાર એલપીજી કનેક્શન અને બેંક ખાતા સાથે લિંક નથી અથવા કેવાયસી પૂર્ણ નથી થયું, જો તમારું બેંક એકાઉન્ટ ઇનએક્ટિવ અથવા બંધ થઈ ગયું હોય, જો તમારું એલપીજી કનેક્શન લાંબા સમયથી ઉપયોગમાં નથી લેવાયું અને તે નિષ્ક્રિય થઈ ગયું હોય। આધાર કાર્ડ સાથે એલપીજી કનેક્શન કેવી રીતે લિંક કરવું? આ માટે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એના પર તમારે જવું પડશે। અહીંયા તમારે એલપીજી કંપની એટલે કે તમારે ઇન્ડિયન છે, ભારત ગેસ અથવા એચપી ગેસ છે એ તમારે પસંદ કરવું પડશે। એના પછી તમારે ડિસ્ટ્રીબ્યુટર અને ગ્રાહક નંબર ત્યાં નાખવો પડશે। એના પછી તમારો આધાર કાર્ડ નંબર ત્યાં નાખવો પડશે અને મોબાઈલ નંબર પણ નાખવો પડશે। એના પછી તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એમાં ઓટીપી આવશે। એના પછી તમારે વેરિફિકેશન કરવું પડશે, જેનો કન્ફર્મેશન નંબર તમારે ઈમેલ અને મોબાઈલ ઉપર મળી જશે। આધાર સાથે એલપીજી કનેક્શન લિંક કરવાની ઓફલાઈન રીત એ પણ તમને જણાવી દઉં। જો ઓનલાઈનમાં સમસ્યા હોય તો તમે સીધા તમારા એલપીજી ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં જઈને આધાર કાર્ડ અને ગેસ કનેક્શનની વિગતો જમા કરાવી શકો છો। તમે ઈચ્છો છો કે તમારા બેંક ખાતામાં દરેક સિલિન્ડર બુકિંગ પછી સબસિડી આવતી રહે, આધાર લિંક અને કેવાયસી ચોક્કસ પૂર્ણ કરો। બેંક એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ અને એલપીજી કનેક્શન પણ ચાલુ હોવું જોઈએ। આ વિડીયોમાં આટલું જ, મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બીજા વિડીયો જોવા માટે।